નૂર સાગર, રાજ્યની શોભાનો સાગર, નીર સાગર, સખીઓની શોભાનો સાગર, ક્ષીર સાગર, એક દિલ્હીનો સાગર, દૂધી સાગર, શણગારનો સાગર, દૂધ સાગર, ઇશ્કનો સાગર, મધુ સાગર, એ તારતમ જ્ઞાનનો સાગર, રસ સાગર, એ નિસ્બતનો સાગર અને સર્વ રસ સાગર એટલે દરરોજ પાઠ કરીએ છીએ મેર સાગર. આવા 8 સાગર છે. એ સાગરોમાંથી તીસરા સાગરનું વર્ણન કરીએ એ પહેલા પ્રાર્થના કરી લઈએ રાજી મહારાજને. બંધુ સતગુરુ ચરણ કો કરું સુપ્રેમ પ્રણામ. અશુભરણ મંગલ કરણ ધણી દેવ ચંદ્રજીના શ્રી પ્રાણનાથ નિજ બોલપતિ શ્રી મેહરાજ સુનામ તેજ કુંવર શ્યામાયુગલ સો પલ પલ કરું પ્રણામ, પલ પલ કરું પ્રણામ. હવે પ્રકરણ ચોથું, સાગર તીસરા, એક દિલ્હી રૂહન કી. એ શરૂ કરીએ પહેલા ત્રીજા પ્રકરણની છેલ્લી ચોપાઈ 17મી ચોપાઈ એને દોહરાવી લઈએ. શ્રી મહામત કહે મેરક કી રૂહો આવે એક નજર तो तब ही रात को मेट के जाहिर करे फजर. મહામતી સ્વામી શ્રી પ્રાણદાસજી કહે છે કે આ બ્રહ્માંગનાઓને રાજી મહારાજની કૃપા કેટલી છે એની જરાક પ્રતીતિ થઈ જાય તો તભી રાત કો મેટ કે જ્ઞાન રૂપી અંધકારની જે રાત છે એ બટી જાય અને જાહેર કરે ફજર, જ્ઞાન રૂપી સવાર થઈ જાય, પ્રભાત થઈ જાય. હવે સાગર તીસરા, એક દિલ્હી રોહન કી. હવે ત્રીજા સાગરની વાત છે. આપણે 8 સાગર જોઈ ગયા, એમાં ત્રીજો સાગર એક દિલ્હીનો છે. રૂહન એટલે 12,000 બ્રહ્માંગનાઓનું એક દિલ્હી. કેટલી કે એકને જો જરાક વિચાર આવે તો 12,000 પ્રસરી જાય. એટલી એક દિલી છે કે એક બ્રહ્માંગના દિલમાં કઈક ઈચ્છા થાય તો એ ઈચ્છા 12,000 પ્રસરી જાય. એટલી બધી એક દિલી. આપણે તો ઘરમાં 4 માણસ હોય તો ચારેયના વિચાર જુદા. બોલો આપણે હોળી ઉપર શું બનાવીશું? તો એક જણ કે લાડુ બનાવો, બીજું કે શ્રીખંડ લઈ આવો, બીજું કે કેરીનો રસ જો મળે તો વધારે સારું. બધા એના સ્વાદ જુદા, બધા એના વિચાર જુદા, બધા એના મનના તરંગો જુદા. એક દિલી જોવા નથી મળતી. કોઈ 2 જણ નહીં એક દિલી જોવા નથી મળતી. અને ઘણા તો પ્રસંગો એવા બને છે કે એ એક દિલીનો એટલો બધો અભાવ થઈ જાય કે બંને જણ છૂટા પડી જાય. તલાક તલાક તલાક. ઇસ્લામમાં તો તલાક લેવાનું બહુ સહેલું છે. 3 વખત બોલવાનું તલાક તલાક તલાક, છૂટાછેડા. હિન્દુ ધર્મની અંદર પણ છૂટાછેડાના બનાવો બને છે. જ્યારે પતિ પત્ની બને જ નહીં
સાથે રહેવાથી દુઃખ જ રહેવાનું હોય તો એવી જિંદગી શા માટે પસાર કરવી? પછી છૂટા થઈ જાવ, આપણે જુદા રહીશું અથવા નવા સાથીદાર શોધીશું. હવે એવી વિચારસરણી થઈ છે. પતિવ્રતાપણું ની બધી વાતો પુરાણી થઈ ગઈ, પુસ્તકોની વાત. તો એવા સમયે આ પ્રકરણ આપણને બહુ જ બોધ આપે છે. સાગર તીસરા, ત્રીજા સાગર, ત્રીજો સાગર છે આ. શાનો? રૂહો કી એક દીદીનો. આ રૂહો એટલે 12,000 બ્રહ્મ. એક નથી, બે નથી, 100 નથી, 1000 નથી, 12,000 બ્રહ્માંગનાઓ. એનો એક જ વિચાર થઈ જાય, એક જ દિલ થઈ જાય, એક જ ઈચ્છા થઈ જાય, એક જ તમન્ના થઈ જાય, એ કેટલું અજીબ લાગે છે. અહીં સંસારમાં તો શક્ય છે, આ તો પરમધામ છે એટલે તેને શ્રેષ્ઠ ધામ કહ્યું. સર્વથી શ્રેષ્ઠ, સર્વથી ઉત્તમ એવું ધામ તે પરમધામ. શરત સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે. ઉત્તમ પુરુષ હતું અન્ય પરમાત્મા, તે ઉત્તમ પુરુષ છે, તે પરમાત્મા છે ને એ પરમધામ છે. એનું પરમાત્માનું નિવાસ સ્થાન તે પરમધામ છે. પરમાત્મા એમ પરમધામ. તો એ પરમધામમાં રાજજી મહારાજ છે. રાજજી મહારાજના અંગ સ્વરૂપ શ્યામા મહારાણી છે. શ્યામાજી ના અંગ સ્વરૂપ 12,000 બ્રહ્માંગનાઓ છે. અને એમની સેવામાં અનંત પરિચારિકાઓ. એ 12,000 બ્રહ્માંગનાઓ રાજજી મહારાજની પટરાણીઓ છે. એમની સેવામાં તૈનાતમાં અનેક પરિચારિકાઓ પડ્યો બોર્ડ ઝીલનારી. હવે એવી 12,000 બ્રહ્માંગનાઓ રાજાની રાણી જેવા જેટલી સત્તા રૂઆબ ને તરંગો, મનના તરંગોનો પૂરા કરનારી એવી 12,000. તો 12,000 નો વિચાર એક કેવી રીતે થાય? 12,000 ના જુદા જુદા મત પંથ હોય, પણ એવું નથી. આ તો પરમધામ છે, સંસાર નથી. સંસારમાં તો 12,000 હોય તો એનું નિવાસ સ્થાન કો તો રાજ્ય હવું બદલી નાખે. કોઈ મહારાષ્ટ્રમાં જતું રહે, કોઈ બંગાળમાં જતું રહે, કોઈ ઉત્તર પ્રદેશમાં જતું. પણ આ તો પરમધામમાં છે. અને મૂલ મિલાવવામાં બેઠી છે. 12,000 સખીઓ બેસી શકે એવી વ્યવસ્થા તે મૂળ મિલાવો. એ 2,000 સ્વાતંત્રીઓ, 4,000 રાજસીઓ, 6,000 તામસીઓ ગોર કુંડારું ભરીને બેઠી છે એકબીજાને અડો અડ. અને બરાબર મધ્યમાં રાજ્ય અને શ્યામાજી સિંહાસન ઉપર બિરાજમાન છે. આશ્ચર્યની વાત એ છે કે બધાને રાજજી મહારાજ ને શ્યામા મહારાણી સન્મુખ દેખાય છે, કોઈને પૂઠ દેખાતી નથી. પરમધામ છે, અહીંના વિચારથી વિચારવું જ નહીં. અહીંની કોઈ દલીલો ત્યાં ચાલે એમ નથી, કારણ કે આ તો સંસાર. એકને સન્મુખ થાય તો બીજાને પૂઠ થવી જ જોઈએ, પણ તે થતી નથી. બધાને રાજજી મહારાજ સન્મુખ દેખાય. એટલે એનો તોડ કાઢવા માટે અહીં શું કરે છે કે રાજજી મહારાજને 4 દિશામાં 4 રાજજી બેહાડ વધારી દે. અને પછી બધી બ્રહ્માંગનાઓની મૂર્તિઓ મૂકી હોય તો એમને માટે એ સન્મુખ દેખાય છે. આવું કોશિશ કરી છે સમજાવવા માટેની.
अब कहूँ सागर तीसरा मूल मेला विराजत। तो आ तीसरा सागर એક દિલી રોહન કે 12,000 બ્રહ્માંગણાઓની એક દિલી અદ્વૈત જે છે એનું પ્રકરણ છે, અને એ આ ત્રીજો સાગર છે. બ્રહ્માંગણાઓની એક દિલીનો સાગર, એ સાગર સમાન એક દિલી છે, એટલે આ ત્રીજો સાગર છે. અને મૂળ મેલા બિરાજત, આ બ્રહ્માંગનાઓ છે એ મૂળ મિલાવામાં બેઠી છે. રૂહ કી આંખો દેખીએ, ચર્મ ચક્ષુથી તમે નહીં જોઈ શકો આ વાત, પણ અંતર ચક્ષુથી હૃદયની આંખથી તમે જો જુઓ તો પાઈ નો સિફત, તો એના મહિમાનો ખ્યાલ આવે. સિફત એટલે વિશેષતા, બીજા કરતા જુદું. એ વિશેષતા તમારી નજરમાં ક્યારે આવે? ચર્મચક્ષુથી નહીં આવે, અંતરચક્ષુથી, હૃદય રૂપી હૃદયની આંખથી તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે એમનો મહિમા પરંપાર છે. અરસ કી અરવાહે જેતી, પરમધામની જેટલી આત્માઓ છે, અરવાહ એટલે આત્મા, એટલે અહીં 12,000 બ્રહ્માંગણાઓ છે પરમધામમાં, એટલે આત્મા એટલે બ્રહ્માંગણા. બ્રહ્માત્મા કેટલા કે છે, બ્રહ્માંગણા કે. બ્રહ્મની અંગનાઓ, રાજી મહારાજ નું ડાબુ અંગ છે શ્યામા મહારાણી, અને શ્યામાજીના અંગ સ્વરૂપ 12,000 બ્રહ્માંગણાઓ. એ તો છેવટે તો રાજ્યમાં જ સમાવેશ થઈ જાય બધાનો. અરસ કી એટલે ધામની, અરવાહે એટલે આત્માઓ, જેતી એટલે જેટલી, જુદી હોય ના શકે કે ક્ષણ માત્ર માટે પણ જુદી પડી શકે નહીં. 12,000 એક દિલી, એક વિચાર. કોઈકને આવે કે આજે ફૂલબાગ જવું છે, તો 12,000 ને વિચાર આવે કે ફૂલબાગ જવું છે, ચાલો. બીજી કોઈને એમ કે વટપુલ જવું છે, ઝૂલા હિંચકા ખાવા માટે, એવો વિચાર, જુદો પડતો વિચાર કોઈને આવે જ નહીં. એક સખીને જો આવો વિચાર આવ્યો કે વટપુલ જઈને આપણે હિંચકા ખાઈએ જમનાજી ઉપર, તો 12,000 ને એ વિચાર આવે, કેવું ના પડે કશું. બધાના મનો આ જ વિચાર આવે કે આપણે વટપુટ જઈએ, વટપુટ જઈએ, વટપુટ જઈએ, વટપુટ જઈએ. એક ક્ષણ માટે પણ એ જુદી પડતી નથી. એ માહે ક્યાં હોય જુદિયા, અસલ રૂહે એક તન. કારણ કે જુદી કેવી રીતે પડે? એ 12,000 અદ્વૈત ધરાવે છે. રાજી મહારાજ નું જ સ્વરૂપ છે. રાજી મહારાજ નું ડાબુ અંગ શ્યામા મહારાણી, અને શ્યામા મહારાણીના અંગ સ્વરૂપ 12,000 બ્રહ્માંગણાઓ. શ્યામાજી 12,000 સ્વરૂપો ધારણ કરીને પોતાના પ્રિયતમ રાજી મહારાજને પ્રસન્ન કરે છે. તો આ બધા કોઈ છૂટું પડી શકે નહીં, કેમ કે બધા અદ્વૈત સ્વરૂપ છે. એકને આવે એ પહેલા બીજીને આવી જાય. ઇન સબન કી એક અકલ, 12,000 ની બુદ્ધિ એક સરખી ચાલે છે. એક દિલ, એમના દિલ બધાના એક છે. એમના ચિત્ત, મન
એ પણ બધાના એક છે. એક ઈચકી નૌકા અને એમનો પ્રેમ ભાવ પણ એક સમાન છે. કોઈની ચાહના ઓછી, કોઈની ચાહના વધારે એવું નથી. બધાનો પ્રેમ એક સરખો છે. અને કાયમ હિત, એમનો પ્રાય જે પ્રેમ છે, ઇશ્ક છે, સ્નેહ છે, તે કાયમ હિતકારી છે, કલ્યાણકારી છે. એ પ્રેમ જ એમનું કલ્યાણ કરે છે. જેથી રામજી મહારાજ સાથે મિલન થાય છે. એનો દિલ સાગર, તીસરા એમનું દિલ એ ત્રીજો સાગર છે. એક સાગર સબ દિલ, અને રૂહો કી એક દિલી નો સાગર. 12,000 બ્રહ્માંગનાઓનો એક જ તન, મન, ધન. ધનનો તો એ સવાલ નથી, પણ એમના મન છે, દિલ છે, એ એક સમાન છે. 12,000. એકની ઈચ્છા થઈ કે મારે કેરી ખાવી છે, તો 12,000 ને થાય કે આપણે કેરી ખાઈ લઈએ, ચાલો. દેખો એનો દિલ બેઠ કે કિની વિધ બેઠિયા. એમના દિલમાં તમે પ્રવેશ કરો અને જુઓ કે કેવી રીતે બેઠી છે. અડો અડ 12,000 બ્રહ્માંગનાઓ એકબીજાને અડીને, અંગો અંગ ભીડાઈને બેઠી છે. એમના દિલો વચ્ચે જુઓ કે કેવી રીતે મળીને, એક સાથે મળીને બેઠી છે. હાસ વિલાસ સુખ એક હે, એક ભાત એક ચાલ. બધાનો હાસ વિલાસ નો વિષય એક જ. કોઈક હસવાની વાત કરે તો 12,000 ને હસવું આવે. અને એ હાસ્યનું સુખ બધાનું એક સરખું છે. એક ભાત એક ચાલ, એમની રીત ભાત છે, ચાલ ચલગત છે, એક સરખી છે 12,000 ની. ઈત વાહિદત કી ક્યાં કહું. હવે આ અદ્વૈત સ્થિતિ એમની જે છે, 12,000 માં અદ્વૈતતા છે, એકપણું છે, એક દિલી છે. એ અદ્વૈતની, એ અદ્વૈત પરિસ્થિતિ એમની જે છે, એનું વર્ણન કેવી રીતે કરવું. કોલ ફેર જુહાલ, એમના મન, વચન, કર્મ 12,000 ના એક સરખા છે. કોઈકને મન થાય કે આજે તાળબંધ જવું છે, તો 12,000 ને મન થાય કે આપણે તાળબંધ જવું છે. મન, વચન અને કર્મ 3 અલગ વસ્તુઓ છે. મન વિચાર કરે છે, તર્ક કરે છે. ચિત્ત વિચારને સ્થિર કરે છે. તો વાહિદત કી ક્યાં કહું. કોલ ફેલ જુહાલ. કોલ એટલે વચન, ફેલ એટલે આચરણ, અને હાલ એટલે મનોદશા. એમના મનમાં જે વિચાર આવે એ વચન, મન, વચન અને કર્મ એટલે કોલ ફેલ હાલ. એમનો હાસ, પર્યાસ, આનંદ, વિલાસ, સુખોની અનુભૂતિ બધું એક રૂપ છે. એમની જીવન શૈલી, જીવન જીવવાની રીતભાત એક જ પ્રકારની છે. એમના વચન, આચરણ અને મનોસ્થિતિનું વર્ણન કેવી રીતે કરવું. શું કહ્યા વાયદતીન કો, એટલા માટે એને અદ્વૈત કહ્યું છે.
12,000 છે એટલે દ્વૈત. બે એક હોય તો અદ્વૈત કહેવાય, બે હોય એટલે દ્વૈત થઈ ગયું. પણ એવું નહીં, અહીં 12,000 હોવા છતાં એક છે. વિચારની બાબતમાં, મનની બાબતમાં, આચરણની બાબતમાં, વાણીની બાબતમાં આ 12,000 એક છે. એટલે એને વાહિદત કયા. વાહિદત એટલે અદ્વૈત. તો કયા વાહિદત ઇનકો રસ અરવાહક જાત. પરમધામની આ બ્રહ્માંગનાઓ છે અને રાજ્યના અંગરૂપ છે. રાજ્યનું ડાબું અંગ છે શ્યામા મહારાણી, અને શ્યામા મહારાણી ના અંગ રૂપ તે 12,000 બ્રહ્માંગનાઓ. એટલે પરોક્ષ રીતે જોઈએ તો 12,000 બ્રહ્માંગનાઓ રાજ્યમાં જ સમાઈ જાય છે. રસ અરવા પરમધામની બ્રહ્માંગનાઓ હક જાત પરમાત્મા સ્વરૂપ છે, રાજ્ય સ્વરૂપ છે. જ્યો જો તેજો તો દ્યોત હે. જેમ એક દીવાથી બીજો દીવો પ્રગટાવો, એક તેજ થી બીજું તેજ પ્રગટ થાય, બીજાથી ત્રીજું થાય, બધાએ મળીને એક તેજ થઈ જાય. જુદું પડે એવું નહીં, કોઈનું તેજ જુદું ના પડે. જો જોત જોતે જ્યોત ઉદ્યોત હે, એક પ્રકાશથી બીજો પ્રકાશ, તો સુરત કી સુરત સિપાત. એટલે રાજ્યની આ બ્રહ્માંગનાઓ રાજ્યના અંગ સ્વરૂપ છે. જેમ સૂર્યના પ્રકાશથી બીજા બધા પ્રકાશ પ્રકાશિત થાય, એમ રાજ્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. અને એ રીતે આ બ્રહ્માંગનાઓ અક્ષરાતીત ધણી, એમનો ધણી સમર્થ રાજ્ય મહારાજ, એમની શક્તિઓથી ઓતપ્રોત છે, એમનાથી વિભિન્ન નથી. એમની શક્તિ, રાજ્ય મહારાજની શક્તિ 12,000 માં સમાઈ જાય. ઇન એક દેવી રૂહન કી, આ બ્રહ્માંગનાઓની એક દિલી છે, એક વિચાર, એક આચરણ, એક રીતભાત. ચમત્કાર કહી જાય, એનું વર્ણન કેવી રીતે કરવું? આવું ક્યાંય બનતું જ નથી. ઘરમાં બે માણસ હોય તો બે ના વિચાર જુદા. અહીં તો 12,000 છે, કોઈ મન ભેદ નહીં, મત ભેદ નહીં, એક દિલી છે 12,000 ની. એનું વર્ણન કેવી રીતે કરવું, કોઈ ઉદાહરણ જ આપી શકાય એવું નથી. એ કરવું કહે ગુજહક કા. રાજજી મહારાજની સાથે થયેલી ગુપ્ત વાત, રહસ્ય, એ એક સખી બીજીને જણાવે. દૂજી અંગ મંગન માએ. રાજજી મહારાજ સાથેની અંતરંગ ખાનગીમાં થયેલી વાત એક સખી બીજીને કે, તો બીજીના આનંદનો કોઈ પાર ના રે. 12,000 તો જાણી લે. રાજજી મહારાજ સાથે કોઈ પ્રસંગ પડ્યો હોય એક સખીને, તો એ આનંદની વાત બીજી સખીને કરે, 12,000 માં ફેલાઈ જાય. અને સાંભળીને એક સખીની સાથે અંતરંગ કંઈક વાર્તાલાપ રાજ્ય મહારાજને થયો હોય, તો એ બીજી સખીને કહેતે ના દેખાઈ આવે એવું નહીં. અહીં તો તરત જ દેખાઈ આવે. મારામારી પણ થાય, કુનરેજી પણ થાય, આત્મહત્યાઓ પણ થાય,
પંખે લટકી જાય એવા બનાવ બને છે. કે એક પુરુષ પોતાની પત્નીને છોડીને એની જ બેનપણી હોય એની પાછળ લટ્ટુ થઈ જાય તો એની પત્ની પંખે લટકી જાય. અહીં તો હવા બનાવું બને. તે તો ખુશ થાય. રાજી મહારાજ ને કોઈ એક સખી સાથે પ્રેમાલાપ થયો હોય તો એ બીજી સખીને વાત કરે કે મારે આવી વાત રાજી મને આવો પ્રેમ કર્યો, તો એ 12,000 ફેલાઈ જાય વાત. અને 12,000 ખુશ થઈ જાય, આનંદ થઈ જાય કે આપણી સખી ની સાથે રાજી મહારાજ ને પ્રેમાલાપ થયો. એટલે આ ગુપ્ત વાત એક રૂપ કહે ગુજહ કકાર રાજી મહારાજ નું ગુપ્ત રહસ્ય એ કે તો બીજુજી અંગ આનંદ ઉમંગ ન માય. તો બીજી સખીઓ બધી 12,000 સખીઓનો ઉમંગ નો પાર ના રહે, આનંદ નો પાર ના રહે. વો સુખ કહેવે અપના, એ પોતાના સુખની વાત કરે. જો કિયા હે હક સે, જે રાજી મહારાજે કોઈ સખીને સુખ આપ્યું હોય, પોતાની પાસે બેસાડી હોય, કોઈ પ્રેમ ભરી વાર્તા કરતી હોય, તો પેલી સખીને કેટલો આનંદ થાય કે ધામ ધણી અક્ષરાથી પરમાત્માએ મને પ્રેમ પ્રેમ કર્યો, મારી પર પ્રેમ કરે છે. તું એ બીજી સખીને વાત કરે કે આવું પ્રેમ પ્રસંગ અમારે પડ્યો, રાજી મહારાજે મને ખૂબ પ્રેમ આપ્યો. બીજી સખીઓને અદેખાઈ આપવી જોઈએ. અહીંયા આગળ તો તરત જ અદેખાઈ આવે કે આ વાલીને અમે રખામણ. પણ આ તો પરમધામ છે. બધી સખીઓ ખૂબ ખુશ થઈ જાય કે વાહ સરસ, તને પ્રેમ, તું પ્રેમ પાત્ર થઈ ગઈ પરમાત્માને, ધામધણીને. તો આનંદની વાત છે. એ પોતાના સુખની વાત પણ કરે, પાછી છુપાવે નહીં. જો કિયા હે હક સે, જે રાજી મહારાજની સાથે એને સુખ ભોગવ્યું એ સંતાડે નહીં, એ બધી સખીઓને વાત કરે. દિલ દૂજી કે આવત, તો બીજી સખીને દિલમાં એ જ સુખ ની અનુભૂતિ થાય. તબ સુખ લિયા મેં, દૂજી કે આવત, તબ સુખ લિયા મેં. હા, આ સુખની અનુભૂતિ જ મેં કરી. એ કઈ બાત કે વાસ્તે સુખ દૂજી કો ઉપજ્યા. કોઈ એક બ્રહ્માંગના કોઈક વાતથી સુખી થાય, આનંદિત થાય છે, તો 12,000 ને આનંદ થાય. એક બાત કે વાસ્તે સુખ દૂજી કો ઉપજ્યા. યો સંબંધ કી એક દિલી જુદા વર્ણન હોવે ક્યાં. એટલે પછી 12,000 ને સુખ મળે તો પછી આ વર્ણન હું શું કરવા કરું? અલગ અલગ વર્ણન કેવી રીતે કરવું? બધાને આનંદ થઈ ગયો. એક સખી કે મેં તો ગુલાબ જાંબુ ખાધું, આહા કેટલો સ્વાદ! 12,000 ને એનો સ્વાદ આવવા લાગે. 12,000 ને એમ થાય કે બે જ ખાધું ગુલાબ જાંબુ. એની જીભ ઉપર એનો સ્વાદ જ આવે. તો એક રૂહ વાત કરે હકશો, એક બ્રહ્માંડના રાજી મહારાજ સાથે પ્રેમાલાપ કરે તો બીજી સખીને આનંદ થાય, 12,000 ને આનંદ થાય કે રાજી મહારાજ સાથે પ્રેમ કર્યો. આપણી સખી જબ દેખીએ મુખ બોલતે તબ સુખ પાવે દોએ. એક સખી બીજી સખીના કાનમાં વાત કે તો પેલી બીજી સખીને ઈર્ષા ના આવે, આનંદ આવે કે વાહ વાહ, રાજી મહારાજની તારી પર કૃપા થઈ.
તારી સાથે આનંદ કર્યો તો અમે ખુશ છીએ. બે સખીને જેને સુખ ભોગવ્યું તે અને જે બીજી સખી કહી રહી છે તે બે ખૂબ સુખી થઈ જાય, ખૂબ આનંદિત થઈ જાય. અને એ પોતે ભોગવેલા સુખની અનુભૂતિ બીજી સખીઓને પણ થાય. પ્રત્યુત્તરમાં રાજજીને કઈ કહેતા જ હોય છે તો બંને આનંદિત થઈ જાય છે. રાજજી મહારાજ એક સખીને કોઈ વાત છે તો બારે જાર સખીઓને આનંદ થાય છે. હરસ પરસ હકતો આરામ દેવે સબકો આ તે હરસ પરસ બધી આ 12,000 બ્રહ્માંગનાઓ છે તે રાજજી મહારાજના સુખની અનુભૂતિ કરે છે. આરામ દેવે એટલે આનંદ લે. રાજજી મહારાજની સાથે પરસ્પર આનંદનો અનુભવ કરે છે. અતિ સુખ પાવે બડી રૂહ, અને બધી સખીઓ ખૂબ આનંદિત થતી હોય. એનો સૌથી વધારે આનંદ શ્યામા મહારાણીને થાય છે. શ્યામા મહારાણીના અંગરૂપ છે આ બધી સખીઓ, એટલે પોતાના અંગો બધા સુખી છે, આનંદિત છે. શ્યામા મહારાણી પણ આનંદિત થાય છે. અતિ સુખ પાવે બડી રૂહ એટલે શ્યામા મહારાણી, એમને તો ખૂબ સુખ થાય છે, ખૂબ આનંદ થાય છે. એ તિનકે અંગ સબ સોએ, કારણ કે એના અંગરૂપ 12,000 છે. શ્યામા મહારાણીના અંગરૂપ 12,000 છે, અને એ અંગોને સુખ થયું એટલે શ્યામા મહારાણીને જ સુખ થયું એમ ગણાય. જો સુખ પાવત બડી રૂહ, સબ તિનકે સુખ સંકુલ. જયારે શ્યામા મહારાણી સુખ અનુભવે, આનંદ અનુભવ થાય, ત્યારે આ 12,000 માં આનંદ ફેલાઈ જાય, કારણ કે એમના જ અંગરૂપ છે. ત્યારે બધી બ્રહ્માંગનાઓ આનંદિત થઈ જાય છે. જેમ શ્યામા મહારાણી એ વૃક્ષ રૂપ છે, એમાં પાણી સિંચો તો એની ડાળોમાં, એના ફળમાં, ફૂલમાં, પાંદડામાં, બધામાં એ પાણી પહોંચી જાય છે. એ બધા લીલાછમ રાખે છે. એમ 12,000 ના મૂળમાં શ્યામા મહારાણી છે. એમાં પ્રેમનું સિંચન કરે તો એ પ્રેમ 12,000 માં પ્રસરી જાય છે. ડાળી પાંદડા રૂપ આ 12,000 બ્રહ્માંગનાઓ છે, અને વૃક્ષ રૂપ શ્યામા મહારાણી છે. અને બધા એના મૂળ સ્વરૂપ રાજજી મહારાજ પોતે છે. અતિ સુખ પાવે બડી રૂહ, તિનકે અંગ સબકો એ. શ્યામા મહારાણીને ખૂબ આનંદ થાય છે, અને એ આનંદ 12,000 માં પ્રસરી જાય છે, કારણ કે શ્યામા મહારાણીના જ અંગરૂપ છે 12,000. શ્યામાજી નો અંગ હો સુંદર સાથ. આ 12,000 બ્રહ્માંગનાઓને સુંદર સાથ કયો છે. સુંદર સાથ તરીકે અહીં માયામાં ઓળખાય છે. કેમ કે સુંદરબાઈએ સુંદરબાઈ રે સંદેશા મોકલે, ઘેર આવો રે મારા પ્રાણદાર. એ સુંદરબાઈ, એ સુંદરબાઈ ની વાસના તે કોણ? સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી. અને એમનો સાથ, એમને જાગૃત કરેલો સાથ તે સુંદર સાથ. એટલે આજે પણ આ તાતમ જ્ઞાન જે ગુરુ આપે તે ગુરુ, અને જેને જ્ઞાન લીધું એ બધા સુંદર સાથ તરીકે ઓળખાય છે. અહીં માયામાં સુંદરબાઈ નો સાથ થયો, કારણ કે તારતમ લઈને કોણ આવ્યું? ધણી દેવચંદ્રજી. સુંદરબાઈ ની વાસના
એટલે સુંદરબાઈ મૂળમાં છે, પછી બાકીના બધા જે સુંદર સાથ છે એ એમના ડાળી પાદડા ફળ ફૂલ રૂપ છે, વૃક્ષ રૂપ સુંદરબાઈ. તો આ 12,000 બ્રહ્માંગનાઓને સુખી જોઈને, આનંદિત જોઈને અતિ સુખ પાવે બડી રૂહ. શ્યામાજીને ખૂબ આનંદ થાય છે. એ તિનકે અંગ સબ કોય, કારણ કે એમના અંગ રૂપ છે 12,000. જો સુખ પાવત બડી રૂહ, સબ તિનકે સુખ તનકૂલ. જયારે શ્યામાજીને આનંદની અનુભૂતિ થાય ત્યારે બધી બ્રહ્માંગનાઓ પણ આનંદિત થઈ જાય છે. જો સુખ પાવત બડી રૂહ, બડી રૂહ એટલે શ્યામાજી. જે શ્યામાજી જે આનંદ થાય, સબ તિનકે સુખ તનકૂલ, 12,000 એમને સાનુકૂળ થઈ ને એ આનંદ ના ભાગીદાર થઈ જાય છે. જો જલ મૂળ મેં સિંચીએ, જે વૃક્ષના મૂળમાં પાણી રેડીએ, પહોંચે પાત ફલ ફૂલ, એ પાણી પાંદડા અને ફળ ફૂલ બધાની અંદર પહોંચી જાય છે. એમ બધાના મૂળમાં શ્યામા મહારાણી છે 12,000 ના મૂળમાં. એટલે એમને આનંદિત, એ આનંદિત થાય એટલે 12,000 આનંદિત થાય છે. જો સુખ જેતા હક કા પહોંચ હે બડી રૂહ કો. તો એ જ પ્રમાણે રાજી મહારાજ નું સુખ છે એ શ્યામા મહારાણીને મળે છે. પહોંચે છે બડી રૂહ કો. રાજી મહારાજ નું સુખ, રાજી મહારાજ તરફનો આનંદ એ શ્યામા મહારાણીને મળે છે. ને બડી રૂહ કા સુખ, અને શ્યામા મહારાણી નું સુખની અનુભૂતિ કે આનંદની અનુભૂતિ એ રૂહન આવત હે સબમાં, 12,000 માં પહોંચી જાય છે. આ તો પરમધામ છે. ત્યાં ઈર્ષા નથી. અહીં તો 12,000 તો લડી મળી તો કેટલી આપઘાત કરે, કોઈ પંખે લટકી જાય, કોઈ નેરમાં જઈ પડે, એવા બધાના બને. બે હોય તો સુખ નથી પડવા દેતા. કેટલાય પુરુષોને બે સ્ત્રીઓ હોય. એટલે કવિએ કહ્યું છે કે 2 પત્ની વાળો માણસ જો તમને ગાળ દઈ જાય તોય તમે એને કશું શિક્ષા ના કરશો. પરમાત્મા એને મારી જ નાખેલો છે. આવું કહેવાયું. કેટલી ઝંઝટ ઉભી થઈ જાય 2 પત્નીઓ હોય. અને એકને જો તમે બંગડી લાવી આપી તો બીજી રૂસણું લઈને અવરી ફરીને બેસી જાય. બોલાવે તો કે હું બોલે ને, ખાય નહીં, પીએ નહીં, રૂસણું લઈને બેસી જાય. એને મનાવવી પડે. એની બંગડીઓ હું તારી પણ લાવી દઈશ, એ આશા બંધાવવી પડે. ત્યારે કંઈક પછી સંતુષ્ટ થાય. 2 હોય તો એવું. આ તો 12,000 છે. શ્યામા મહારાણી ને જે એના મૂળમાં શ્યામા મહારાણી છે. શ્યામા મહારાણીના અંગરૂપ 12,000 છે. એટલે શ્યામા મહારાણીને સુખ થાય તો 12,000 માં પહોંચી જાય. જેમ વૃક્ષના થડમાં પાણી રેડો તો ડાળી પાંદડા બધાને ફળ ફૂલ બધામાં એ પાણી પહોંચી જાય. બડી રૂહ કા સુખ રૂહ ન આવત હે સબમો. તો શ્યામા મહારાણી નું જે સુખ છે એ 12,000 માં પ્રસરી જાય છે. પેલા પાણીની માફક યા આભૂષણ યા વસ્ત્ર. આભૂષણ એટલે ઘરેણા, સોનાના, હીરા, માણેક, મોતી, નીલવી, એ બધા જડેલા સુવર્ણના જે ઘરેણા હોય, અલંકારો હોય, એને આભૂષણ અથવા ભૂષણ કહેવાય. યા વસ્ત્ર, અને પહેરવા માટેના વસ્ત્રો. શિંગાર કે વખત, આ બધું પહેરવાનો જે વખત આવે, શિંગાર કરવાનો, એક પહેને સુખ દૂજી કો. એક જણીએ આ બધા ઘરેણા પહેર્યા તો બીજીને જ આનંદ થાય. અદેખાઈ ના થાય કે
અને નથમું નખ નહીં, હીરા નીચે મારે હોય તો કેવું સારું, એવું ના થાય. એ જુએ તો ખૂબ આનંદ થઈ જાય. યો તો બહુ સુખો અતંત, તો એકને સુખી જુએ, એકને ઘરેણા પહેરેલા જુએ તો બીજીને આનંદ થાય કે વાહ વાહ, ખૂબ શોભે છે તને, આ બહુ સરસ છે, બહુ સરસ છે. યો સુખ હોત હોત અતંત, અત્યંત સુખ થાય. યા જો વખત આરોગને તો જમવાનો સમય થાય, યા કોઈ રસ લજ્જત, અને પરમધામની કોઈક લજ્જત સ્વાદિષ્ટ વસ્તુ હોય તો એક રૂહ સે દૂસરી સુખ દેખ કે પાવત. એટલે આ ભોજનનો સમય થયો હોય ત્યારે આનંદની ઘડીમાં કોઈક બ્રહ્માંગનાને કોઈક સ્વાદિષ્ટ વસ્તુથી આનંદનો અનુભવ થાય, એને જોઈને બીજી 12,000 બ્રહ્માંગનાઓને એ સ્વાદની અનુભૂતિ થાય, આનંદ થાય. એ સુખ વાતે રસ કી અલેખે, આવા સુખની વાતો પરમધામની અત્યંત અલેખે છે, ગણી ન શકાય. એટલી બધી ગણતરી ના કરી શકાય એટલી બધી વાતો પરમધામની આ સુખની છે. અલેખે, અખંડ. અલેખે એટલે જેનું લખી ના શકાય કે આટલી, અને અખંડ એટલે એ કોઈ વખત નષ્ટ ના થઈ જાય. અખંડ એટલે અખંડ. કેમ વર્ણું મેં એની જુબા, હું આ જીભથી એનું વર્ણન કેવી રીતે કરું? વર્ણન કરતા જાય છે ને મહામતી સ્વામીજી પ્રેરણાજી વસતા હતા. આ વાણી છે ને પરમધામ થી જોશમાં ઉતરી છે. મહારાજા છત્રસાલ યુદ્ધમાંથી આવ્યા, મારો કાપો એવા પડકારો જે ચાલતા હોય, એકબીજાના માથા કપાતા હોય, ત્યાંથી આવ્યા અને પ્રાણનાથજીને લઈને આવ્યા, લઈને ચોપરાની હવેલીમાં પધરાવ્યા. અને રાજજી મહારાજની જેમ આરતી આપણે ઉતારીએ છીએ ને એમ પ્રાણનાથજીની આરતી એમણે ઉતારી. ત્યારે શું બોલે છે? પૂર્ણ બ્રહ્મ, બ્રહ્મ સે ન્યારે, આનંદ અખંડ અપાર. આજે કોઈ ખબર નથી કે બ્રહ્મ અને પૂર્ણ બ્રહ્મ બે વચ્ચે શું તફાવત છે. આજે બધા બ્રહ્મ સુધી નથી પહોંચી શકતા. કોક મેલડી માતા, કોક ફલાણી માતા, ઢીકણી માતા, એનાથી આગળ નથી વધે. કોક વગડિયા દાદા, બરિયા બાપજી, આવા ભૂમિ પરના બની બેઠેલા દેવી દેવતાઓની પૂજામાંથી આગળ વધી નથી શકતા. એવા સંસારની અંદર આ પરમધમની વાતો તો અલેખે છે અને અખંડ છે. આ જીભથી હું કેવી રીતે વર્ણન કરું? બેઠ બીચ આ જુઠ્ઠા સંસારમાં બેસીને હું એ પરમધામની વાતો કેવી રીતે કરું? મેં એક કહી નિવિદ કી, મેં તો ટૂંકાણમાં વાત કરી, સંક્ષિપ્તમાં. તો વર્ષ મેં વિધે બેસુમાર, પરમધામમાં તો બેસુમાર વાતો છે. પરમધામને જોઈએ ને તો વાત કરવા જેવી બાબતો બેસુમાર છે, વર્ણન કરવા જેવી બાબતો બેસુમાર છે. આ આખું પૂરું થઈ જાય તો એક વાતનું વર્ણન નથી કરી શકાય એમ. ઇન મુખ બાની ક્યો કહું, હું આ મુખથી વાણી કે વર્ણન કેવી રીતે કરું? જાકો વાર ન પાર, પરમધામ તો બધી વસ્તુ અપાર છે, અખંડ છે.
સુગંધિત છે, તેજસ્વી છે. પરમધામની કોઈ પણ વસ્તુમાં આટલા ગુણ તો ખરા. એક તો અખંડ છે, ત્યાંની કોઈ વસ્તુ નાશવંત નથી, અખંડ છે, અજર છે, અમર છે. બીજું તેજોમય છે, ત્યાં અંધકાર નથી. એથી બીજી અલગ વાત, દરેક વસ્તુમાં સુગંધ છે. જેમ અહીં ભીની માટીની ગંધ આવે આજ રે, હાલો બેરું ગામડે, હાલો બેરું ગામડે. વરસાદ પડે ને કેવી સુગંધ આવે છે. માટી ભીની થાય તો માટીની સુગંધ આવે. ફૂલની તો આવે જ. કોઈ પણ ફૂલ લો તો ફૂલની સુગંધ હોય, કોઈ પણ ફળ લો ફળમાં ફળની સુગંધ હોય. વરસાદ પડે, પહેલો વરસાદ પડે ત્યારે માટીની ગંધ આવે. ક્યાં આવે? ગામડામાં. અહીં તો સડક ને રોડ ને પતરા ને બધું હોય, એની સુગંધ ક્યાંથી આવે? એનો કોઈ કચરો નાખ્યો હોય તે સડે, એની દુર્ગંધ આવે. હાલો બેરું ગામડે, ચાલો ગામડામાં જઈએ, કે જ્યાં 8, 10, 5, 25, 50 છાપરા હોય અને એમાં માણસો રહેતા હોય ને આજુબાજુ જમીન જ જમીન હોય. પહેલા વરસાદ અને માટી ભીની થાય એટલે ભીની માટીની ગંધ આવે. મેં ને કહી એની વિદ્ય કી, મેં તો ટૂંકાણમાં વર્ણન કર્યું. ટૂંકમાં કહી છે આ વાત. આવી વાતો પરમધામમાં તો બેસુમાર છે. એનું વર્ણન કરવું બહુ અઘરું છે. બેસુમાર વાતો છે, બેસુમાર વિષયો છે. એનું કેટલું વર્ણન કરવું? ઇન મુખ બાની ક્યાં કહું, આ મુખથી એ વાણી, આ જૂઠા સંસારના મનુષ્ય દેહના મુખથી એ વાણી, પરમધામની વાણી, એ કેટલીક કહી શકાય. જાકો વાર ન પાર, ત્યાંના વિષયોની કોઈ સીમા જ નથી. અપાર વિષયો છે. તો અપાર વર્ણન આપણે કરવું પડે. તો કહે રસૂલ ને રસ મે વાયદત, એટલા માટે ઇસ્લામ ધર્મના વડા એ રસૂલ મોહમ્મદ, એ જયારે ખુદાની નિકટ ગયા, એક ધનુષ છેટે ઉભા રહીને એમણે દર્શન કર્યા, અને પછી એમણે 90,000 હર્ફ આપ્યા મોહમ્મદ સાહેબને, જેને આપણે આજે કુરાન કહીએ છીએ. ખુદાએ આપ્યા, પરમાત્માએ આપેલું. એ વાણી પરમાત્મા દત્ત છે. ભલે ઇસ્લામ ધર્મની છે, ધર્મને કોઈ વાંધો નથી. બધા ધર્મ, જેમ હિમાલય ચીન બાજુથી ચડી શકાય, ભારત બાજુથી ચડી શકાય, એમ પરમાત્મા પાસે પહોંચવાના રસ્તા એ બધા ધર્મો છે. કોઈ પણ ધર્મ રાક્ષસ પાસે પહોંચવા માટેનો નથી, પરમાત્મા પાસે પહોંચવાનો. કોઈ એને ખુદા કહે છે, કોઈ એને ગોડ કહે છે, આપણે એને પરમાત્મા કહીએ. હિન્દુ ધર્મમાં પરમાત્મા કહીએ. તો કયા રસૂલ, જો કુરાનની સાક્ષી આપી, તો કયા રસૂલ ને અર્થ ને વાયદ, પરમધામ ની અંદર અદ્વૈત છે બધા. તો કહ્યા ઇન માયનો, એ રૂહે એક દિલે એક ચિત્ત, અને ત્યાં જે રૂહો છે એ બધી એક ચિત્ત છે, એક વિચાર વાળી છે, અને એકાત્મ ભાવ વાળી છે, એક દિલી વાળી છે. તો કહ્યા ઇન માયનો, એના અર્થમાં કહે છે કે રૂહે એક દિલ એક ચિત્ત, એમનું 12,000 નું ચિત્ત એક સરખું છે, અને 12,000 નું દિલ પણ એક સરખું છે. એ ચિત્તમાં જે વિચાર આવે એ એક સરખા આવે છે, દિલમાં જે ભાવ ઉત્પન્ન થાય તે એક સરખો ઉત્પન્ન થાય છે 12,000 માં.
એક રૂહ સુખ લેત હે સુખ પાવત 12,000. એક બ્રહ્માંગનાને સુખ પ્રાપ્ત થાય તો એ સુખ 12,000 માં પહોંચી જાય છે. તો કહી જો ચીજે રસ કી તો ચીજે ચીજે પાર. તો એટલા માટે પરમધામની વિશેષતાનું વર્ણન કર્યું. તો કહી જો ચીજે રસ કી, એટલા માટે પરમધામની વિશેષતાનું વર્ણન થયું. એનો કોઈ અંત નથી. તો ચીજે ચીજ અપાર, કોઈ પણ ચીજનું વર્ણન કરીએ તો અનેક ચીજો છે, ગણી શકાય નહીં એટલી, અનંત છે, અખંડ છે. એટલે એનો કોઈ સીમા નથી. એટલે કેટલા ક્યાં સુધી ગણતરી કરવી. જો કોઈ ચીજે રસ में बाघ जीवी जानवर, જો કોઈ ચીજો પરમધામ ની અંદર છે, બાઘ, જમીન, જાનવર એટલે પશુ પંખી, તાકો સુખ બલી શકતા. એની પાસે ઈશ્વરનું બળ છે, રાજ્ય મહારાજ તરફનો પ્રેમ, એને ઈશ્ક કહેવાય. તો પાર ના આવે ક્યાંય કર, એનું વર્ણન કરતા એનો પાર જ આવે એમ નથી. પશુઓ પક્ષીઓ પણ, પશુ પક્ષી કા મુજરા દેવે, સુખ નજરો સબન કો દેવે. ત્રીજી ભૂમની પડતાલમાં રાજજી મહારાજ આવ્યા હોય ત્યારે બધા પશુ પંખીઓ મુજરો કરવા માટે આવે છે. મુજરા કરવા, ડાન્સ કરવો. રાજ્યમાં મહારાજ પ્રસન્ન થાય એવું બધી ક્રીડાઓ એ પશુ પક્ષીઓ કરે છે. અને એટલે રાજ્ય મહારાજની દ્રષ્ટિથી એમને દ્રષ્ટિથી આનંદની વૃષ્ટિ થાય છે અને બધા ખૂબ આનંદમાં તરબોળ થઈ જાય છે. પશુઓ પક્ષીઓ, વૃક્ષો, વનસ્પતિ, વેલીઓ, ફળ ફૂલ, બધા એને પુષ્ટિ મળી જાય છે. યા પશુ યા વૃક્ષ, કોઈ વૃક્ષ હોય કે કોઈ પશુ હોય, અપારતી નો કી બાત, એનું વર્ણન કરી છેડો આવે એમ નથી. એનું અપાર વર્ણન કરી શકાય એમ છે ત્યાં પશુઓનું, પક્ષીઓનું, વૃક્ષોનું. તો રૂહો કે સુખ ક્યાં કહું. તો પછી આ તો બ્રહ્માંગનાઓ છે 12,000, એમના સુખનું વર્ણન હું કેટલું કરું. એ તો વહેક કી જાય. તો રાજ્ય મહારાજ નું સ્વરૂપ છે. ઇનડાયરેક્ટ રીતે જુઓ તો શ્યામાજી નો અંગ સુંદરતા, અને શ્યામાજી રાજ્ય મહારાજ નું ડાબુ, એટલે બધા બધું રાજ્ય મહારાજ ના અંગ સ્વરૂપ થયું કે ના થયું. એ તો રહેક કી જાત, એ તો રાજ્યમાં પરમાત્મા સ્વરૂપ છે. જીન કિન કો સંશય ઉપજે, જો કોઈને શંકા ઉપસ્થિત થાય, ખેલ દેખ કે આ સંસાર રૂપી ખેલ જોયા પછી કોઈને શંકાઓ થાય, એ જો રૂહે રસ કી તિનકા ઈશક ન રહ્યા. ક્યો સવાલ કર્યો કે જે બ્રહ્માંગનાની સુરતા અહીં આવી સંસારમાં, એને રાજ્ય મહારાજ ઉપરનો પ્રેમ કેમ ના રહ્યો. દીકરા ઉપર પ્રેમ, દીકરી ઉપર પ્રેમ, પડોશી ઉપર પ્રેમ, મિત્ર ઉપર પ્રેમ, સગાવાલા ઉપર પ્રેમ, પણ પરમાત્મા ઉપર પ્રેમ નહીં. આવું કેમ થયું. જો કોઈને આ બાબતમાં શંકા થાય કે ખેલ આ સંસારના રૂપી ખેલ જોવાની માગણી કરીને સંસારમાં આયા, એમાં જે પરમધામ થી બ્રહ્માંગના ઉતરી 12,000, ઇનકા ઈષ્ટક ન રહ્યા. એને પરમાત્મા તરફ ત્યાં તો ખૂબ જ પ્રેમ હતો, પણ અહીં આયા પછી, સંસારમાં આયા પછી પરમાત્માને કેમ ભૂલી ગઈ. એનો ઈષ્ટક ક્યાં ગયો. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ એને અહીં મોકલતા પહેલા ચેતવણી આપી કે તમે મને ભૂલી જશો.
તમે પરમાત્માને ભૂલી જશો, ધણીને ભૂલી જશો, તમે આ પરમધામને ભૂલી જશો, અરે તમે તમારી જાતને ભૂલી જશો, કશું યાદ નહીં રહે. એવી આ ભૂમિ, એવો સંસાર છે, અક્ષરબ્રહ્મનો એવું બ્રહ્માંડ છે. તાર કે છે એવું હોય એ દુઃખ એટલે શું? પરમધામ દુઃખ છે જ નહીં. અરે દુઃખની અનુભૂતિ અમારે કરવી છે. એટલે પછી તથાસ્તુ જાઓ તારે નો લકુમ બાળો. એટલે અહીં આવી ગયા સંસારની અંદર, અને 12,000 વ્રજમાં ભેગી હતી, રાસમાં ભેગી હતી, પણ જાગણીમાં તિતર ભીતર છે. કોઈ આસામમાં છે, કોઈ બિહારમાં, કોઈ યુપીમાં, કોઈ મદ્રાસમાં છે, દક્ષિણ ભારતમાં છે, કોઈ ગુજરાતમાં છે, કોઈ નડિયાદમાં છે, એમ જુદે જુદે ઠેકાણે ગઈ. હવે ભેગી થઈ કેમની બેહો છો? હું જોઉં અહીં તો બધા ભેગા થઈને અડોઅડ બેઠા છો કે હું ઊંઘી જઉં, તું મને જગાડજે, તું ઊંઘી જઈશ તો હું તને જગાડીશ, કોલ કરીને ત્યાંથી આવ્યા. પણ અહીં એમાંનું કશું યાદ નથી. તો આ સવાલ ઉભો થયો, એ જો રૂહે રસ કી, જે પરમધામ ની બ્રહ્માંગના છે, તિનકા ઈસક ન રહ્યા ક્યાં? એનો પ્રેમ ક્યાં ગયો? એનો પ્રેમ કેમ ના રહ્યો અખંડ? સંસારમાં આવ્યા પછી એ કેમ પોતાના બેબી બચ્ચાને પ્રેમ કરવા લાગી? બાળકોને પ્રેમ કરે, પતિ હોય તો પત્નીને પ્રેમ કરે, પત્ની હોય તો પતિને પ્રેમ કરે, સગાવાલાને પ્રેમ કરે, અરે આડોશી પડોશી ઉપર પણ પ્રેમ રાખે. આડોશી પડોશમાં નાના બાળકો હોય બહુ ગમે, એના તરફ પ્રેમ રાખે, પણ પરમાત્મા ઉપર પ્રેમ રાખે નહીં. આવું કેમ થયું? એનો ઇફેક્ટ ક્યાં ગયો? આ સવાલ કર્યો, એનો જવાબ હવે આપણે, આજનો સમય પૂરો થઈ ગયો છે. આ સવાલ આપણને, આપણા દિલને હચમચાવી નાખે એવો છે. આપણે કેમ ભૂલી ગયા બધું? તો એ હવે આવતા સત્રમાં આપણે જોઈશું. સર્વ સુંદર શાસ્ત્રના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાહેબજી. પ્રણામ. હા પ્રણામ. ગુરુવર્ય દિનેશ કુમાર આ કાર્યક્રમનું સંચાલન કરનાર પ્રવીણભાઈ વૈદ્ય સાહેબને મારા ખૂબ ખૂબ પ્રેમથી પ્રણામ. પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ. કૃષ્ણકાંતભાઈ ને